આવી ગયા અને એમની સાયકલને ટિફિન ને મારે સાયકલને ટિફિન ના એમ સાયકલ છે ખોટું બોલે છે હવે સર્વિસ કરેલા એટલે ખુલ્લું મૂકીને ભાગી જવાનું. નમસ્કાર દર્શકો, કેમ છો બધા? મજામાં આશા કરું છું બધા મજામાં જશો. અને આજે સવારમાં બ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યો, કારણ કે વચમાં 2-3 દિવસ બ્લોગ બહુ નાના બનતા હતા એટલે મેં સવારમાં જ બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. અને નીતિનભાઈ હોતા છે ત્યાં પંખો ચાલુ છે, ઓલી બાજુની અંદર ત્યાં નીતિનભાઈ, એટલે પંખાનો અવાજ વધારે આવતો છે વિડીયોમાં. અને હવે આપણે નાસ્તો કરવા બેવાનું છે, નાહી લીધું છે બધા, પછી કામે જવાનું છે, પહેલાં નાસ્તો કરવા લીધો. તો નાસ્તામાં જો આપણે તે ચા છે, ચા અને છે ભાખરી. તો હવે નાસ્તો કરી લઈએ અને પછી તો કરીને તો અમે આવતા રહ્યા છીએ બારા નહીં, આમ તો ઘરમાં જ છીએ જે, અને જાવી છે કારખાને. ટિફિન રેડી થઈ ગયું છે, ખાલી ઠેલીમાં ભરવાનું બાકી છે. ના બાજુ આપણી સાયકલ, અને હવે જાવી કારખાના બાજુ. A few moments later. તો અત્યારે તો અમારે જવાનું છે ઘરે, અને સાગરભાઈ જવા આવી ગયા અને એમની સાયકલને ટિફિન ને મારે સાયકલને ટિફિન ના એમ સાયકલ છે ખોટું બોલે છે હવે સર્વિસ કારખાનેથી. તો અમે અત્યારના ઘરે આવતા રહ્યા છીએ, અને હજી ટિફિન જો ત્યાં ભૂલાઈ ગયું તો અહીંયા ટીંગાય છે એમ નમ સાયકલે ને સાયકલે. અને આપણે આવી ગયા છીએ અત્યારના ઘરે, અને મારી મમ્મી હું શેક કરે કેમ કેમ છે રંધાઈ ગયું હોતા. જય માતાજી કહી દીધા. અને રોટલી, આમાં શાક, ખીચડી શાક ઠીક, શાક અહીંયા એમ ને બરોબર. તો આપણે રંધાઈ ગયું છે ઘરે, અને દીવાબત્તી જોવો છે કરવાનું ભાઈ તમને બતાતા હોય તો. અને હું દીવાબત્તી કરી નાખું તો અત્યારના તો મેં દીવાબત્તી કરી નાખીશું. જો હું તમને બતાવું અહીંયા જો દીવાબત્તી કરીને લાડવો લઈને અમે બી ગયા છીએ. અમારે ઘરે 2 દી પહેલાં લાડવો બનાવી, તમે બ્લોગ જોયો જઈશે. જો કે લાડવો મેં કીધું અત્યારના આવ્યા છીએ તો સજગટ બટક કરી લેવી. હવે હમણાં તે આમ થાય તે વાળું કરવા બેવાનું છે, તો મેં કીધું છે જા લાડવો ખાઈ લેવી પહેલાં. તો લાડવો અમે ખાતા હતા ને, જો લાડવામાંથી નીકળો રૂપિયો. અમે જો કે અમે જ રૂપિયાને ખાતા, 3-4 રૂપિયા નહીં ખાતા અલગ અલગ. તો આને પહેલાં અમે જમવા બેઠા ને બપોરે, એટલે બપોરે તે મને જ નીકળો હતો એક વખત. અને બીજો લાડવો હતો એમાં હજી મેં 2 જ લાડવા ખાતા, 2 માં કંઈક રૂપિયો નીકળો છે. તો આપણે લકી કહેવાય બહુ. અને ખાવા માંડ્યો પાછા ને તો અત્યારે વાળું કરવા તો મેં 2 ગયા છીએ. ગરમીથી રહેવાનું ને પંખો મેં ચાલુ કરી નાખ્યો છે. થોડોક અવાજ સ્પીડમાં વધારવો જોઈએ. બટેકાનું ગુવાર બટેકાનું શાક છે, જો ગુવાર આ બાજુ, ને બટેકા આપણે લઈ લીધા. ખીચડી છે, અને ભીંડો બપોરનો છે, અને રોટલી છે, છાશ છે. અને હવે બધા અમે શાંતિથી વાળું કરી પછી તમને વાળું કરીને તો અમે ક્યાંને ઊભા થઈ ગયા હતા, તમે જોઈ શકો છો. અને હવે જવાનું છે IPL જોવા. તો IPL જોવા જઈએ. કાલ છે રામનવમી, તો તમને બધાને રામનવમીની ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા. અને રામ ભગવાનનું આ વખતે તો અયોધ્યામાં મંદિર છે, અને મસ્ત પૂજા ને એવું થવાનું છે ભગવાન. તો તમને પણ રામનવમીની શુભેચ્છા. અને હવે જઈએ IPL જોવા. One day later. તો અત્યારના તો IPL જોઈને આવતા રહ્યા છીએ. અને તમે કોમેન્ટમાં કહેજો તમારી IPLની કઈ ટીમ તમારી ફેવરેટ છે, અને કયો પ્લેયર ફેવરેટ છે એ કોમેન્ટમાં કહેજો. અને અમારે જો કે એટલી બધી ડુંગળી આવી હતી પડી છે અહીંયા. ના આપણે ચોકલેટ ખાવાની છે. નીતિનભાઈ આવતા રહ્યા છો, ભાગી ત્યાં નીતિનભાઈ તે, અને એમના બર્થડેની ચોકલેટ જે અમારા ફ્રીજમાં પડી હોય તો હું ક્યારેક એક ખાધા કરું. અને બ્લોગને એન્જોય કરવાનો છે. બ્લોગ મને એમને મોટો થાય, પણ મોટો બ્લોગ ન થયો, 3-4 મિનિટનો બ્લોગ થયો. નીતિનભાઈ ચોકલેટ ખાવાના છે હું તે જો નીતિન આમ જો બાટલા એટલે ખુલ્લું મૂકીને ભાગી જવાનું. જો ફ્રીજને બંધ કરી દીધું અને બ્લોગને એડ કરી. જો તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ આગળના બ્લોગમાં. ત્યાં સુધી બાય. અને આ ખાવાનું પીવાનું મજાની લાઈફ.